ગાંધીનગરના પાલેજ ગામમાં હોળીના પર્વ નિમિત્તે ભક્તિ અને આસ્થાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં 700 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ગુજરાતની સૌથી મોટી હોળી પૈકીની એક હોળી પ્રગટાવવામાં આવી હતી. આ ભવ્ય હોળીના દર્શન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે હોળીની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. પાલજની આ હોળી તેની ભવ્યતા માટે જાણીતી છે. આ વર્ષે પણ ગ્રામજનોના સહયોગથી અંદાજે 40 ફૂટ ઊંચી હોળી તૈયાર કરવામાં આવી હતી. આ વિશાળ હોળી બનાવવા માટે લગભગ 10 ટન જેટલા લાકડાનો ઉપયોગ થયો હતો. હોળી પ્રગટાવતા પહેલા પરંપરા મુજબ ગામના મહાકાળી માતાજીના મંદિરે વિશેષ પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ જ હોળી પ્રગટાવવામાં આવી હતી. પાલજની હોળી સાથે કેટલીક અત્યંત રોમાંચક અને શ્રદ્ધાથી જોડાયેલી પરંપરાઓ પણ વણાયેલી છે. હોળી પ્રગટ્યા બાદ જ્યારે તે શાંત થાય ત્યારે શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારા પર ઉઘાડા પગે દોડતા હોય છે, જે અહીંની વર્ષો જૂની માન્યતા છે. આ ઉપરાંત હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે તેને આધારે ગામના વડીલો અને જાણકારો આગામી ચોમાસાના વરસાદનું અનુમાન લગાવતા હોય છે.